બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હવે હું સ્કૂલેથી આવી ગયો છું, રોજની જેમ પાછો બ્લોગ શરૂ કરું છું. અને આજે આવી ગઈ છે મારી બેન. તો હવે બેન આવી ગઈ છે તો આજ કંઈ સારું બનાવશે. હું આવ્યો ત્યારે બનાવી રહી હતી. હું બટેટા પૌવા બનાવ્યા હતા. હું આવ્યો ત્યારે પછી ખાધા, પછી પાછો ઘડીક બેઠો હતો, પાછો જમવા બેઠો. એટલે પછી બ્લોગ પછી જમીનું બચે પછી પાછું જો બ્લોગ બનાવું છું. તો બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યો છે. અને આજે હતું ગુજરાતી અને ઇંગ્લિશની એકમ કસોટી. તો આજે બે એકમ કસોટી સારી ગઈ છે, મસ્ત રહી છે. ગુજરાતીની થોડી વધારે સારી ગઈ છે. હવે જોઈ કેટલા માર્ક્સ આવે છે અને કેવા શિક્ષકો માર્ક દેશે જોશું. તો હવે સારા માર્ક્સ આવે એવું થાય સારું. આમાં લખ્યું જ છે બધી એક સમાજમાં છું છે ગોટાળો, બીજું બધું સરખું છે. તો હવે જેમ આવે એમ. તો હવે થોડી વાર પછી બહાર જાઓ તો કદાચ તમને કહીશ, નકર નહીં જાઓ તો નહીં કહું. તો હવે થોડી વાર પછી બહાર જાઓ પછી આપણે જરૂરથી મળીએ. સો હવે અમે દૂધ લેવા જઈએ છીએ. તો હવે આપણે મળશું સીધા ગાડીમાં. તો હું હવે વિડીયો બનાવીશ ગાડીમાં, ત્યારે જોઈશું. તો મોટરનો અવાજ છે એટલે બહુ નહીં હરખું ભાઈ. તો હવે આપણે મળીએ ગાડીમાં. સો હવે અમે દૂધ લેવા પગી ગયા છીએ અને હવે પાછા ઘરે પગવી પછી આપણે પાછા મળશું. સો હવે હું દૂધ લઈને આવી ગયો છું અને પાછો ઘરે હવે બ્લોગ ઉતારું છું. તો હવે ઘરે આવી ગયો છું અને બ્લોગ શરૂ કર્યો છે પાછો. તો ત્યાં ગયો હતો ત્યાં અંધારું હતું, જોયું હતું. ફ્લેશ લાઇટ શરૂ કરીને પાછું મેં બ્લોગ બનાવ્યો. ઘરે આવીને પછી પાછો બ્લોગ બનાવું છું. તો હવે પાછો બ્લોગ બનાવું છું. અને આજે બહુ મોટો બ્લોગ બન્યો, હમણાં નહીં બને. અને છે કાલે એક સરપ્રાઈઝ. તો વ્લોગ જરૂરથી રહેજો કારણ કે છે કાલ સરપ્રાઈઝ. તો હું તમને કહીશ કાલે. તો હવે વ્લોગનો એન્ડ કરી દઉં. તો આ હતો આજના મારા વ્લોગમાં. મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.